पप्पा ने फोन कर, भाई थी बात कर, बात कर, बात कर। खाखीना अभ्यास મને ખબર નથી, ખબર નથી, ખબર નથી। કોમ્પ્રિહેન્શન પર મારી નજર નથી, નજર નથી, નજર નથી। આપના ખેસ પહેરવું છે, પહેરવું છે, પહેરવું છે। ડિગ્રી ચોર સાથે ફરવું છે, ફરવું છે, ફરવું છે। કેજરીવાલની દલાલી કરવી છે, કરવી છે, કરવી છે। તું એક કામ કર, એ આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા તમામ વિદ્યાર્થીઓને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક અને વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર છેલ્લા 25 વર્ષોથી ગુજરાતમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવનાર કોમ્પિટિટિવ ક્ષેત્રના ભીષ્મ પિતામહ એટલે રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી બહાર પાડવામાં આવ્યા છે। પણ મિત્રો, સરકાર ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગાર આપવા માટે આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર પાડ્યા છે। પણ કેટલાક આમ આદમી પાર્ટીના જે ખેસ પહેરીને ગુજરાત સરકારના ઉપર રોજ હમલા કરે છે, ગુજરાત સરકારના રોજ માનમર્દન કરે છે, આજે આ લોકો તમે ઉશ્કેરીને, તમે ગુમરાહ કરીને અને તમે દિવા સ્વપ્ન દેખાડીને તમારાથી કરોડો રૂપિયા કમાવવા માટે માંગે છે। તો આજે હું આમ આદમી પાર્ટીના જે ખેસ પહેરીને આજથી 6 મહિના પહેલે ભવાઈ કરતા હતા, ગૌણ સેવા આયોગ જઈને, પોલીસ ભરતી બોર્ડ જઈને, આજે એક વખત એ લોકો ગુજરાત સરકાર પ્રત્યે ધન્યવાદ નથી આપ્યા। ફક્ત અને ફક્ત ગુજરાતના યુવાનોને ભાવનાત્મક રૂપથી પોતાના પક્ષમાં કરીને 2 લાખ રૂપિયા ફીસ લઈને પોતે કરોડપતિ બનવા ઈચ્છે છે અને 2027માં તમારા પૈસાથી ચૂંટણી લડવા માંગે છે। તો હું જે આજે તમારા માટે મોટિવેશનલ સોંગ લઈને આવ્યા છું, આ તમારા માટે એક માર્ગદર્શન છે। હું 25 વર્ષોમાં ક્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈના બેચને માર્ગદર્શન આપ્યા નથી। હું 25 વર્ષોથી આઈએસ અને જીપીએસસીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું અને 200થી વધુ વિદ્યાર્થીઓ યુપીએસસીમાં, કેમ કે હું દિલ્હીમાં પણ માર્ગદર્શન આપતો હતો અને ગુજરાતમાં 300થી વધુ ગુજરાત સરકારમાં મારા વિદ્યાર્થી નોકરી કરે છે। તો તમારા માટે આ માર્ગદર્શન છે, આ મોટિવેશનલ સોંગ કે કોઈ પણ કોચિંગમાં જો તમે એડમિશન લો છો તો એકવાર ખાતરી કરી લેજો કે એ કોચિંગને અભ્યાસક્રમ ખબર છે કે નહીં, કેમ કે ગુજરાતમાં એવા પણ માર્ગદર્શક છે જેને કોમ્પ્રિહેન્શનમાં શું પૂછી શકાય એ ખબર નથી। પણ આજે તમે દિવા સ્વપ્ન સોંગના માધ્યમથી બતાવી રહ્યા છે કે તમે ખાખી પહેરી લો। અરે કેવી રીતે પહેરી લેશે? છોકરા મહેનત કરીને પહેરી લેશે, તમારા માર્ગદર્શનથી નહીં થાય। તો મિત્રો, સમય નથી બગાડી રહ્યા છું। આજે હું પોતે લખીને તમારા માટે આ મોટિવેશનલ સોંગ લઈને આવ્યા છું। તું એક કામ કર, કામ કર, કામ કર, આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર। આ કમેન્ટ છે, હવે હું બીચમાં નહીં બોલીશ। આ
આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને જે લોકો ગુજરાત સાથે ગદ્દારી કર્યા છે, પાછલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ પરીક્ષામાં ગુજરાતના યુવાનોને ગુમરાહ કર્યા છે, તો આજે હું યુવાનોને માર્ગ બતાવી રહ્યા છું કે તમે આ ધ્યાનથી સાંભળજો. તું એક કામ કર, કામ કર, કામ કર. આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. તું એક કામ કર, કામ કર, કામ કર. આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. પપ્પાને ફોન કર, ભાઈથી બાત કર, બાત કર, બાત કર. મમ્મીના ઘરેના બેચ કર, બેચ કર, બેચ કર. બેંકથી લોન લેકર, 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 લેકર. તું એક કામ કર, આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. ખાખીના અભ્યાસ મને ખબર નથી, ખબર નથી, ખબર નથી. કોમ્પ્રિહેન્શન પર મારી નજર નથી, નજર નથી, નજર નથી. સિલેબસ પાકું કરવાની જરૂર નથી, જરૂર નથી, જરૂર નથી. સિલેક્શનની મારી કોઈ જવાબદારી નથી, જવાબદારી નથી, જવાબદારી નથી. તું એક કામ કર, તું એક કામ કર. આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. પરીક્ષા પછી ફરી આપના ખેસ ધારણ કર, ધારણ કર, ધારણ કર. પરીક્ષા પછી ફરી આપના ખેસ ધારણ કર, ધારણ કર, ધારણ કર. તમારા માટે લડવાના ભવાઈ કર, ભવાઈ કર, ભવાઈ કર. હું તો છટકી જઈશ, છટકી જઈશ, છટકી જઈશ. તું એક કામ કર, તું એક કામ કર, કામ કર. આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. મારા ભણતરથી જો પ્રશ્ન નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે. આયોગના ચેરમેનના બાંક નિકાલવામાં આવે, આવે, આવે. છોકરાઓને ઉશ્કેરવામાં આવે, આવે, આવે. તું એક કામ કર, તું એક કામ કર. આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. મને કરોડપતિ બનવું છે, બનવું છે, બનવું છે, બનવું છે. આપના ખેસ પહેરવું છે, પહેરવું છે, પહેરવું છે. ડિગ્રી ચોર સાથે ફરવું છે, ફરવું છે, ફરવું છે. કેજરીવાલની દલાલી કરવી છે, કરવી છે, કરવી છે. તું એક કામ કર, એ આ વખતે મને 2 લાખ ફી ભર, ફી ભર, ફી ભર. તો મિત્રો, આ તમારા માટે મોટિવેશનલ સોંગ છે. તમે જો પોતાનું કેરિયર, પૈસા અને ગુજરાતને આર્થિક રીતે નબળા કરવા માંગો છો, તો આ લોકોના કોચિંગમાં જઈને ભણો. આ લોકો તમારા પૈસાથી 2027ની ચૂંટણીમાં તમે ગુમરાહ કરશે. અને જો કાંઈ સરકાર બનાવી લે તો જે હાલ પંજાબના કર્યા છે એ હાલ ગુજરાતના કરશે. મિત્રો, અંતમાં હું એ કહીશ કે જો તમે આમ આદમી પાર્ટીના કાર્યકરોના કોચિંગમાં ભણવા જાઓ છો તો પહેલાં તમે પૂછો કે ગુજરાત સરકાર 12,000 કોન્સ્ટેબલના ભરતી નીકાળ્યા છે. આના પહેલા 10,000ના નોકરી આપી ચૂક્યા છે. પંજાબ સરકાર 2 વર્ષોમાં કેટલા કોન્સ્ટેબલના ભરતી નીકાળ્યા છે? પહેલા પ્રશ્ન પૂછજો દોસ્તો. 1,000 પીએસઆઈની ભરતી પાછલા અને આના મળાવીને ગુજરાત સરકાર નીકાળ્યા છે ભરતી. તમે આ લોકોને પૂછજો કે પંજાબમાં પાછલા 2 વર્ષોમાં કેટલા પીએસઆઈની ભરતી ભગવંત માન સાહેબે નીકાળ્યા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.